આજ તો પરજા રિહાણી મને કે અમને વાડીએ લઈ જાવ નકર અમે તમારું લોહી પી જઈશું મેં કીધું ભારે કરી પરજાને વાડીએ લઈ જ જવું પડશે પછી હું 3 લાખના નવા બરાંડા ખાહડા લાવ્યો વળી પાછા નવા ખાહડા લાવી એટલે જૂના ખાહડા નાખી નહીં દેવાના હજી તો આને 4 વર્ષ વાડીમાં વાપરવાના તમારી જાતના સાલા ખદડાવ પછી ખાહડા ટીંગાડીને પરજાને બેહારીને ફોર્ચ્યુનર ઉપાડી તા તો પાડોશીની પરજા આડી ઉતરી ઉભાર્યો એટલે અમારે વાડી આવું છે મેં કીધું એટલે તમે હાર ઉપાડો લીધો પણ હું પાછો ન પડું મેં બધી પરજાને બેહારી લીધી કેમ કે આપણી ફોર્ચ્યુનર તો 7 સીટર છે હવે રાણાનો ઘોડો ઉપડી ગયો ઊભો ન રહે યાર અને હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને વયા ન જાય યાર પછી એમે પોગી ગયા વાડીએ તા તો પરજા દાદાને ફાળી ગઈ મેં તો જેવી ફોર્ચ્યુનર માં પરજાને ઉતારીને તા તો દાદા કરતી દોડવા જ મંડી પણ વલ્લભ દાદા તો દુબઈ થી 15 લાખનું 3 પૈડા વાળું હેલિકોપ્ટર લાવ્યા બોલો વાડીમાં કઈ વાયવું નથી ને તો હાઈ કઈ કરે